દોસ્તો, જિંદગી, બીજો અવતાર, ભવિષ્ય એ આપણને ક્યાં ખબર છે? આ વાતો આપણે પુસ્તકોમાં, ગ્રંથોમાં, ધર્મ ગ્રંથોમાં સાંભળી છે, પણ બીજી જિંદગી માણસની મળશે, પશુની મળશે એ પણ આપણને ક્યાં ખબર છે? આ તો આપણે વાતો સાંભળી, શાસ્ત્રો વાંચ્યા. હકીકત કોણ છે એ કોઈ જાણીને આપણને કહ્યું એવું મેં હજુ સુધી સાંભળ્યું નથી, જોયું નથી. સાંભળ્યું હોય પણ જોયું નથી. તમે પણ જોયું હોય અથવા તો સાંભળ્યું ન હોય એવું પણ બનશે, પણ માણી લો જિંદગીને. આ અદ્ભુત જિંદગી બીજી વાર મળશે તો કોઈને પણ ખબર નહીં હોય. તો એના પર થોડીક હું વાત કરીશ. આવે દુઃખ દોડીને, દુઃખ એવી વસ્તુ છે કે એને બોલાવવાની જરૂર નથી. આવે દુઃખ દોડીને સુખ શોધ્યું ક્યાંક મળે, સુખ શોધ્યું ક્યાંક મળે. સુખ વસ્તુ એવી છે કે એને આમંત્રણ આપવું પડે છે, અથવા તો સુખી થવા માટે, ખુશી મેળવવા માટે આપણે દોડીને જવું પડે છે, મહેનત કરવી પડે છે. જ્યારે દુઃખ અચાનક આવી જાય છે, થોડીક પળો એ સુખને માણી લો આનંદ સમજીને, થોડીક પળો એ સુખની માણી લો આનંદ સમજીને. આવે છે દુઃખ દોડીને, આવે છે દુઃખ દોડીને, આવે વેદનાઓ તેની મેળે. મિત્રો, વેદનાઓ પણ તેની મેળે આવે છે. વેદના કોઈ લેવા જતું નથી, વેદના કોઈ ખરીદવા જતું નથી. વેદના એ વસ્તુ એવી છે કે આપોઆપ આવી જાય છે. જ્યારે ખુશી તો ખરીદી શકાય છે. ફોર એક્ઝામ્પલ, આપણે પ્રવાસ જઈએ તો પ્રવાસ જઈને આપણને જે આનંદ મળે છે, ખુશી આપણે ખરીદીને ગયા છે. જ્યારે વેદનાઓ ખરીદવાની જરૂર પડતી નથી, મફત મળી જાય છે એ વેદનાઓ. આવે વેદનાઓ તેને મેળે, ક્ષણો એ થોડી ખુશીની, ક્ષણો એ થોડી ખુશીની, માણી લો સુખ સમજીને, માણી લો સુખ સમજીને. વહી જશે એ આનંદનો સમય, વહી જશે એ આનંદનો સમય. આવી જશે દુઃખ દોડીને, આવી જશે દુઃખ દોડીને. મિત્રો, જેટલો સમય આપણને મિત્રો સાથે મળે, પરિવાર સાથે મળે, પ્રકૃતિ સાથે મળે, જ્યાં પણ આપણને આનંદ મળતો હોય, એ આનંદ છોડી દેવો નથી. એ આનંદની સાથે આપણે પણ આનંદ બની જવાનું છે. આપણે પણ પોતાનું નામ આનંદ રાખી દેવાનું છે. તો જિંદગીમાં મજા આવશે. આવી જશે દુઃખ દોડીને, માણી લો જિંદગીને, માણી લો જિંદગીને, થોડીક મસ્તી સમજીને, થોડીક મસ્તી સમજીને. મિત્રો, દુનિયામાં કોઈ એવી વ્યક્તિ નહીં હોય કે જે બધી જ રીતે સુખી હશે, કે જેને કોઈ દુઃખ ના હોય. તમે ગમે તેનું ઓબ્ઝર્વેશન કરશો, ગમે તેનું નિરીક્ષણ કરશો, પણ દુનિયામાં દરેક વ્યક્તિને કોઈકના કોઈ પ્રકારનું દુઃખ હોય છે. કોઈકને વધુ હોય, કોઈકને ઓછું હોય, પણ કોઈ વ્યક્તિ દુઃખમાંથી મુક્ત નથી. પણ જો આપણને જેટલો સમય સુખ મળે, આનંદ મળે, ખુશી મળે, પળો મોજની મળે, તો એ મોજની પળોને માણી લો, એ મસ્તીની પળોને માણી લો. તો જ આપણે કહીશું કે માણી લો જિંદગીને. કારણ કે આ જિંદગીમાં પલ પછી શું થવાનું છે, કલાક પછી શું થવાનું છે, સંધ્યા ટાઈમે શું થશે, બીજા દિવસે શું થશે, આપણને ખબર નથી. અત્યારે જીવી લઈએ જિંદગીને, અત્યારે જીવી લઈએ જિંદગીને, તો મજા આવશે આ જિંદગીને. એટલે તો મિત્રો હું કહું છું, માણી લો જિંદગીને, માણી લો જિંદગીને. થેન્ક યુ દોસ્તો.